જય દ્વારકાધીશ મહાદેવ દોસ્તો, આપણી પાસે આવી ગઈ છે NS 200 પલ્સર. આના માટે આપણે એક જમ્પ બદલાવવાનો છે, બે ઇન્ડિકેટર પાછળ નાખવાના છે અને એક વાહન પંખો બદલાવવાનો છે. તો પહેલાં ખોલી નાખી. વાહન બ્રેક પટ્ટા પણ ફેલ છે તો એ પણ જોવું જોશે. તો પહેલાં જમ્પ ને બધું કાઢી લઈએ બાયો ને માલ પહેલાં આપણે આવી ગયેલો છે. તો પહેલાં ખોલી નાખી તો જોઈએ કેટલું ખરાબ નીકળે છે ને કેટલોક આમાં ટાર્ગેટ આવશે બધું જાણવા મળશે. તો વિડીયોમાં જોઈ રાખજો આગળ. ચાલો પહેલાં આને ખોલી નાખીએ આપણે. આનો જમ્પ છે બારો કાઢી લીધો છે. આ છે એનો જૂનો જમ્પ. આ આવી ગયો છે નવો જમ્પ. આ જમ્પમાં કોઈ જાતની તકલીફ નથી રહેતો. એક જ તકલીફ છે, જે આનો બુશ આવે છે, બુશ ખરાબ હતો અને એની મોર આપણે કામ કર્યું હતું ત્યારે બુશ છે ને મળ્યું નહોતું, એટલે આપણે જુગાડ કરીને બુશ નાખ્યો હતો પણ બુશ ના આવેલો. કેમ કે આમાં છે ને આખું વર્કિંગ કરે છે. જોઈ લ્યો. આ બુશ સારું થઈને આપણે આખો જમ્પ નાખવો પડ્યો. બુશ મળતું જ નથી છૂટું, તો પછી શું કરવું? એટલે આખો જમ્પ આવી ગયો છે. બીજા નંબરમાં આપણે બ્રેક પટ્ટા નાખી દીધા છે, એ પણ ચેક કરાવી દો. તો આપણે બ્રેક પટ્ટા પણ નવા નાખી દીધા છે, બ્રેક પેડ. અને ડીશ થોડીક ખરાબ છે પણ ન મળી આજે, કેમ કે આનો માલ આજે બહુ જાજો નથી મળતો. આ એના ખરાબ બ્રેક પટ્ટા નીકળ્યા હતા. કનેક્શન જોઈ લે. હા, આપણે એને બ્રેક પેડ નાખ્યા છે. આ તો કામ કમ્પ્લીટ આપણે કાલે કરી નાખ્યું હતું. હવે છે આપણે જમ્પ ફિટ કરવાનો. પહેલા જમ્પ ફિટ કરી દઈ, તે પછી વાહનો પંખો ફિટિંગ કરવાનો છે. પહેલા જમ્પ ફિટ કરીને પછી બીજું આપણે આગળ વધી શું નીકળે છે. જમ્પ ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. પહેલા આપણે ઇન્ડિકેટર ફિટ કરી દઈએ, તે પછી એનું વાયરિંગ કરી નાખીએ રેડી. તે પછી વાહનનો પંખો પણ આપણે ફિટ કરવાનો છે. તો ચાલો એ બે ફિટિંગ કરીને પછી આગળ જોઈએ શું ઘટે છે. એ કર્યા પછી આ બેટરીનું સ્ટેન્ડ પણ અહીં ફિટ કરવું જોઈએ, કેમ કે જમ્પ છે ને અહીંથી જ બદલી ગયો છે. એટલું સારું છે, નકર આખો ચીપિયો કાઢવો પડે જમ્પ નાખવા હારો. પણ આ બેટરીનું સ્ટેન્ડ કાઢીને ટ્રાય કરી તો બદલી ગયો, એટલે વાંધો ના આવ્યો. ફોરામ પટી ગયું. તો ચાલો પહેલા ફિટિંગ કરી. પાછળનો પંખો પણ ફિટ થઈ ગયો છે અને ઇન્ડિકેટર પણ ફિટ થઈ ગયા છે. ઇન્ડિકેટર ચાલુ છે, થઈ ગયા છે કમ્પ્લીટ. એ પણ વર્કિંગ કરે છે ભાઈ. ચાલો આનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે વોશિંગમાં આપી દઈએ અને થઈ ગઈ બધું ફર્સ્ટ ક્લાસ. આવી ગઈ છે આમાં ચંદાથી, હજુ કંઈ ખરાબ નથી. 861 રૂપિયા ભાવ છે એનો. એક રબર પણ આવી ગયા અને બે વાંદરીઓ આવી ગઈ. તો ચાલો કમ્પ્લીટ ફિટિંગ કરી દઈએ. આનું કામ થઈ જાય રેડી. બાકી કંઈ ખરાબ નીકળશે તો આગળ જોવું આપણે. આમાં ચંદાથી ફિટિંગ કરી નાખી કમ્પ્લીટ. એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં છે એર ફિલ્ટર બદલાવાનું. તો એર ફિલ્ટર ઉંદેડા ખાઈ ગયા એટલે એર ફિલ્ટર આવી ગયું ને ઓઇલ પણ લઈ આવ્યા હતા. ઓરિજિનલ ઓઇલ આવી ગયું હા, પણ ઓઇલ આમાં હાલે એમ છે, એટલે કસ્ટમરને પૂછી લે હું ભાઈ આખું ઓઇલ હાલે હું હા, તો નહીં નાખી નકર નાખવાનું થાય. હવે એર ફિલ્ટર આવી ગયું. તો ચાલો એર ફિલ્ટર ફિટિંગ કરીને આપી દઈએ કસ્ટમરને. અને વિડીયો દોસ્તો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.
અને આપણે સેકન્ડ ચેનલ છે સ્પેર પાર્ટનું, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એ પણ વિડીયો જોતા રહેજો, કેમ કે જાણવા ઘણું મળશે એમાં પણ. તો ચાલો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં.